તો જુઓ, અહીંયા સુખદેવ પણ ગર્ભના સંસ્કારથી આવ્યા હતા અને પરીક્ષિત તો અદ્ભુત રીતે ભગવાનથી રક્ષણ કરાયા હતા, એવા શ્રોતા હતા. પરિતઃ ઈક્ષતે ઇતિ પરીક્ષા, ચારે તરફ એ ભગવાનને શોધતા હતા કે મને જેને રક્ષણ આપ્યું હતું તે ક્યાં છે, કોણ છે. તો અહીંયા જુઓ, પરીક્ષિત અને શુકની અંદર આ ભાગવત શાસ્ત્રની વાત શરૂ થાય છે અને ભાગવત કહેવાની શરૂઆત કરે છે, એનો આરંભ કરે છે. જ્યાં જ્યાં જે લોકોને ખબર પડી કે અહીંયા એક શુભ કાર્ય થઈ રહ્યું છે, બહુ મોટું આયોજન થયું છે, સુખદેવજી જેવા સાક્ષાત મૂર્તિમંત ભગવાન અહીંયા બિરાજ્યા છે, એક તરફ પરીક્ષિત જેવા રાજા, જે સંયમી રાજા હતા પણ તેમ છતાં એમનાથી એક ભૂલ થઈ ગઈ અને શાપિત થયા, એટલે એમણે એવા જે ચક્રવર્તી સમ્રાટ ધર્મપરાયણ પણ હતા, એવા રાજા, એટલે કે શ્રોતા પણ એવા, વક્તા પણ એવા. તો આવા પ્રકારના વક્તા અને શ્રોતાના સન્નિધિમાં આ ભાગવત કથા સાંભળવાની મળે, તો જ્યાં જ્યાં જે લોકોએ સાંભળ્યું ત્યાંથી દૂર દૂરથી લોકો ત્યાં એ ભાગવતનું અમૃતનું પાન કરવા માટે ત્યાં ભેગા થવા માંડ્યા. અને એ ભેગા થતા થતા આ વાત જે છે તે સ્વર્ગમાં દેવતાઓ સુધી પહોંચી.